પાટણ શહેરના મધ્યમાં આવેલ પંચમુખી હનુમાન મંદિરની બાજુમાં અંબિકા શાક માર્કેટમાં શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે વિશિષ્ટ ફળોથી આંગી કરવામાં આવી. યજ્ઞનું આયોજન થયું. યજમાન પદે પટણી મહેન્દ્રભાઈ રામજીભાઈ તેમના પરિવાર દ્વારા યજ્ઞમાં યજમાન પ્રદેશ બેઠા હતા. જ્યારે સમગ્ર આંગી ફ્રૂટના વેપારી ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરી યજ્ઞનું આયોજન થયું હતું. આયોજનમાં સાંજના 5 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ શ્રીફળ હોમીને કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર અંબિકા શાક માર્કેટના વેપારી ભાઈઓ દ્વારા લાડુ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રીફળ હોમવાના સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ત્યારે અંબિકા શાક માર્કેટના પ્રમુખ તરીકે મનોજભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ફૂડ પાટણ શહેરમાં નિરાધાર વસતા હોય તેવા મુમુક્ષોને વિતરણ કરવામાં આવશે. ખરેખર પાટણ શહેરમાં આવેલ શ્રી નાગેશ્વર મહાદેવ પવિત્ર શ્રાવણ માસમાં બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર શાક માર્કેટના વેપારી ભાઈઓ બહેનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.